વેલકમ ટુ એલાઇટ ફાઇનાન્શિયલ સર્વિસ। મારા પ્રિય મિત્રો, આજે આપણે એક ખૂબ જ મહત્વપૂર્ણ વિષય પર વાત કરીશું, વ્યક્તિગત નાણાકીય સુરક્ષા। આપણા જીવનમાં ધન એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે। તે આપણને આઝાદી આપે છે, આપણને આપણા સપના પૂરા કરવામાં મદદ કરે છે અને આપણને આપણા પ્રિયજનોની સંભાળ રાખવામાં સક્ષમ બનાવે છે। ઘણા લોકો પૈસા કમાવવામાં સફળ થાય છે, પરંતુ તેમને તેનો અસરકારક રીતે ઉપયોગ કેવી રીતે કરવો તે જાણતા નથી। પરિણામે તેઓ નાણાકીય સમસ્યાઓનો સામનો કરે છે, જેમ કે દેવું, અસ્થિરતા અને ભવિષ્યની અનિશ્ચિતતા। તો આપણે આપણા નાણાકીય જીવનને કેવી રીતે સુધારી શકીએ? ચાલો જાણીએ। સૌ પ્રથમ નાણાકીય લક્ષ્યો નક્કી કરો। અનાવશ્યક ખર્ચ ઓછો કરવાની રીતો શોધો। ઉદાહરણ તરીકે, ડાઇનિંગ આઉટ ઓછું કરો, ડિસ્કાઉન્ટ અને ઓફર્સનો લાભ લો। તમારી આવકમાંથી નિયમિતપણે બચત અને રોકાણ માટે અલગ રાખો। ક્રેડિટ કાર્ડ દેવું જેવા ઉચ્ચ વ્યાજ દરના દેવાને ઝડપથી ચૂકવવાનો પ્રયાસ કરો। દેવું ચૂકવવાની યોજના બનાવો અને તેનું પાલન કરો। જેમ કે, દેવું બાલાન્સ ચૂકવવાને બદલે વધુને વધુ વ્યાજ ચૂકવો। વિવિધ રોકાણ વિકલ્પો વિશે જાણો, જેમ કે શેરબજાર, મ્યુચ્યુઅલ ફંડ્સ, ફિક્સ્ડ ડિપોઝિટ વગેરે। તમારા રોકાણોને વિવિધતા આપો। એક જ રોકાણમાં તમારા બધા પૈસા ન રોકો। લાંબા ગાળાના દૃષ્ટિકોણથી રોકાણ કરો। શેરબજાર અસ્થિર છે, પરંતુ લાંબા ગાળે તે ઇક્વિટીના શ્રેષ્ઠ રોકાણ વિકલ્પોમાંનું એક છે। પ્રમાણિત નાણાકીય સલાહકારો સાથે વાત કરો। નાણાકીય સ્વતંત્રતા એક પ્રક્રિયા છે, ધ્યેય નથી। તેને સતત પ્રયત્નો અને ધૈર્યની જરૂર છે। તમારા નાણાકીય જીવનને નિયંત્રિત કરો। નાણાકીય સુરક્ષા એ માત્ર પૈસા વિશે નથી, તે તમારા જીવનની ગુણવત્તા વિશે છે। આ માત્ર એક પ્રેરણાદાયક માર્ગદર્શન છે। નાણાકીય નિર્ણયો લેતા પહેલા વ્યાવસાયિક સલાહ લેવી ખૂબ જ મહત્વપૂર્ણ છે। આભાર।